એમ કાલ પ્લાન વેચવા લાવી. પણ તમને પણ પ્લાન આપે. કયા પ્લાન ની વાત કરે તું? આકાશમાં ઉડે ઈ. હવે ઈ પ્લાન ની વાત હું નથી કરતો. રમકડા રાખવા જાવ તો સેફ છે. આજ તો નવું ફ્રીજ મગાવ્યું છે. મમરાભાઈ કહેતા હતા અત્યારે ફ્રીજ લઈ લ્યો, ચોમાસામાં ફ્રીજ સસ્તા હોય. મારો માણા કયો છે બેંકે 10,000 રૂપિયા ઉપાડવા. મમરાભાઈ આવે ઈ પેલા મારો માણા આવી જાય તો સારું. મમરાભાઈ ને 10,000 રૂપિયા તો આપી દેવાય. ઓલું કોણ આવ્યું આવે? એ ભાઈ કોનું કામ છે? યો બોલો, મને નો હોય ગયો. હું જો તું ફોટા જો એવી ક્યાં ફરવા ગયા તા. જો હે ડાયનોસર એને ફોટો. હા પણ આ તો ડાયનોસર નથી ખોટો. પણ જાવું છે તો પ્લેનમાં. હા પ્લેનમાં જવાનું હોય ને. પ્લેનમાં જવાનું તો મારું સપનું છે. તો આપણે ક્યારે પૈસાની કાર છે? હે યાર તું કેમ બેઠો? કાજુ બદામ તો ખા. એ મારે કાજુ બદામ નથી ખાવા. હે પહેલી વાર ખાવાની ના પડી. ઈ તે પાછા કાજુ બદામ. એ હું ટેન્શનમાં છું ને એટલે કાજુ બદામ નહીં ભાવે. પણ યાર તું હું કામ ટેન્શન લે? આપણે ક્યાં પૈસાની કાર છે? એ પૈસા ખૂટી ગયા. હે શું કીધું? એ પૈસા બધા પૂરા થઈ ગયા. હે બધા પૈસા પૂરા થઈ ગયા? હા તો પણ તારે કહેવાય તો ખરું ને પૈસા પૂરા થઈ ગયા એમ છે. તું શું? હે તું શું? હા પણ તેમ કામ એટલી બધી એન્ટ્રી પડી? તમે તો કીધું તું બેંકેથી પૈસા ઉપાડીને એન્ટ્રી પાડીને આવીએ. હે બાપા અલ્યા બેંકની સોપડીમાં એન્ટ્રી પાડવાનું કીધું તું. એવું તમે નતું કીધું બેંકની સોપડીમાં એન્ટ્રી પાડવાની. તમે એમ કીધું તું પૈસા ઉપાડીને એન્ટ્રી પાડ્યા વગર નહીં આવતો. યા મને ખબર પડે ને બેંકમાં કેટલા પૈસા પડ્યા એટલે મેં તને સોપડીમાં એન્ટ્રી પાડવાનું કીધું તું. તે પોતે એન્ટ્રી પાડીને આવ્યો. તો પણ હરખું કહેતા હોય તો તમે હરખું ન કહો એટલે મને કીધું. યો બોલો કેવો માણસ છે? બેંકની સોપડીમાં એન્ટ્રી પાડવાનું કીધું તે પોતે એન્ટ્રી પાડીને આવ્યો. પણ હવે કકડાટ હું કરો? હું ક્યાં કોક છું? અલ્યા પણ મને એમ હતું પૈસા પૂરા નહીં થાય. બધા આપણી ભૂલ છે. આપણે આને બધા પૈસા રાખવા નતા આપવાના. ખોખોના પૈસા ખોખા રાખવા નતા. પણ આપણને થોડી ખબર હતી આ બધા પૈસા પૂરા કરી નાખીએ. પણ મેં પહેલી વાર એટલા બધા પૈસા જોયા તો મને તો એમ હતું પૈસા પૂરા જ નહીં થાય. બોલો યો 50 રૂપિયા દેવાના હતા ત્યાં 500 રૂપિયા આપ્યા. 500 રૂપિયા દેવાના હતા ત્યાં 5,000 રૂપિયા આપ્યા. 5,000 રૂપિયા દેવાના હતા ત્યાં 50,000 રૂપિયા આપી જાતો. પણ તમે બધા થયા કે હું એકલો ના બધા પૈસા વાપરી ગયો. પણ તારે પહેલા તો કહેવાય ને પૈસા પૂરા થવા આવ્યા છે તો આપણે વેલા ભાઈને તો વ્યા ગઈ. તો મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગયા નહીં આવે. આ તો હોટલનું બિલ દેવાનું બાકી છે. આપણે ભાડીએ અરે મમરાભાઈને 10,000 રૂપિયા આપવાના હતા. એટલે કીધું તું તને. પણ મમરાભાઈ ક્યાં કોક છે? અત્યારે 5,000 રૂપિયા આપી દેજો. 5,000 પૈસા આપી દેવાય. આ તો હવે તો એમ જ કેવું પડશે ને. હે મમરાભાઈ એવા લાગે. હે તો ફ્રીજ લઈ લેવા. તો જા ફ્રીજ લેવડાવવા જા. એ હારું અયો 5,000 રૂપિયા. એ હારું. હવે ફ્રીજ આવી ગયો. એટલામાં કોઈની વાડીએ ફ્રીજ નથી. મારી વાડીએ ભલે લાઈટ નથી પણ ફ્રીજ આવી ગયો. અરે અહીંયા ફ્રીજ મૂકી દેવું ને. અહીંયા ફ્રીજ નથી મૂકવું. ઓય એમાં મૂકી દો. વરસાદ આવશે તો. પણ ઘડીક ભલે ને અહીંયા ફ્રીજ પડ્યું. બધાને ખબર તો પડે આપણે ફ્રીજ લાવ્યા. એ હાસો એ ભલદા તમારા માણસનો વ્યવહાર છે કે હું કેમ એન્ટ્રી પડી? એ મેં એને બેંકે પૈસા લેવા મોકલ્યો તો. એ કીધું બેંકની સોપડીમાં એન્ટ્રી પાડતા છે. કઈ એન્ટ્રી પાડીને આવ્યો? તમને ખબર છે રોજ ઈ ઊંધા કામ કરે તો તમારે બેંકે પૈસા લેવા જવાય ને. પણ મેં એને ચેક લખી નાખ્યો તો. મને એમ તો વિકાસ શીખે ને. એ હારું વાંધો નહીં. લાવો 10,000 રૂપિયા લાવો. અત્યારે 5,000 છે. 5,000 પૈસા. ये बात है हैं पास फोन आयो हेलो बकुड़ा आवाज हमारे से आपने जिसको फोन किया है वो व्यक्ति अभी उपलब्ध नहीं है वो कीधु बकुल भाई ये उपलब्ध નથી એમ કીધું હે ક્યાં તક બોલતી હતી ના ના वो तो बकुल છે ઓ પણ બकुल ભાઈ એમ કેમ કીધું ઉપલબ્ધ નથી એ પૈસા માંગ્યા એટલે યો બોલો આ ખબર પડી પૈસાનું માન છે માણસનું કઈ માન જ નથી આ ઈ હાસો માણ ક્યાં બોક્યું ये काम કરી હવે બધા ભાગી પણ બધા ભાગ્યું તો ખબર પડી જાહે એક એક સચ્ચી રહી તો એમ કરી કે તમે ભાગવાનું રહો હું પેલા ભાગી જા ના પેલા હું ભાગી જા યો હારું ભાગી ગયા હવે પછી હું શકું ના ના હું યો જાવ પછી મને નો જવા દીધો હોય તો પછી મને ઈ જવા દે તું કે હું શું કરું હું તો જા યો બોલાયેલા છી હે ફરવા તો એની ગેલા હતા આજે હમણાં ઘરે ભાગ્યા એમાં એવું થયું અમારી પાસે પૈસા ખૂટી ગયા. ટિકિટ ભરાના પૈસા નથી. તું પૈસા લઈને આવીને. હલો ભલદા અવાજ બરાબર નથી આવતો. પણ મને તો અવાજ સંભળાય છે. તું ટિકિટ ભરાના પૈસા લઈને આવીને. હલો કવરેજ બરાબર નહીં આવતું હોય. અવાજ નથી સંભળાતો. હલો હે તમને કહું અવાજ તો સંભળાતો તો આ અવાજ તો સંભળાતો તો ને એ ઈવડે ફરવા ગયેલા છે અને પૈસા ખૂટી ગયા. મને કે તું પૈસા લઈને આવ્યો. હારું છે ને આપણે પાછા આવીએ એવા નકર આપણે પૈસા લઈ જાજો ક્યાં ગુરવાળા આપણે 10,000 ની વાત થઈ ગઈ પણ અત્યારે પૈસા નથી એ હારું એમ હમણાં ભાઈ નવું ફ્રીજ તો ખોખામાં આવે કેમ ફ્રીજ નો ખોખું નથી અહીંયા ફ્રીજ ના ખોખાના 20 રૂપિયા વધારે થતા હતા મેં કીધું 20 રૂપિયા તમારે ફાયદો થાય ને એટલે ખોખું ન આવ્યો એ હાચું તમારું એ વાંધો નહીં અમારે ફ્રીજ તો આવી ગયો બરાબર હવે એક ખાનામાં રોટલા મૂકવાના એક ખાનામાં રોટલી મૂકવાની એક ખાનામાં શાક મૂકી દેવાનું ના રોટલા રોટલી ને એવું ફ્રીજમાં ન મૂકવાનું હોય ઈ તો ગરમ ખાવાનું હોય તો આ ફ્રીજમાં શું મૂકવાનું હોય દહીં દૂધ છાશ માખણ ઘી એવું બધું ફ્રીજમાં મૂકવાનું હોય ફ્રૂટ એવું હે બાપા આવી જો નંબર માટે ની કીધું તે એટલે આ તો ફ્રીજમાં રોટલા મૂકે બરાબર કાલ હંભારી મને 5,000 રૂપિયા આપી દેજો એ વાંધો નહીં આવો તો ખાવ બરાબર હાલો બધાને કહેવા જઈએ આપણે ફ્રીજ લેવા પણ બધા અહીંથી નીકળશે એટલે બધાને ખબર પડી જાય આપણે ફ્રીજ લીધું એમ पहली बात तो ये खेड़ो घर से धरती नो छेड़ो घर से आई हाथ गमे ना થાય પણ ઘરે આવીને ત્યારે શાંતિ મળે એટલે તો બધા એમ કે ધરતી નો છેડો ઘર છે આઈ હાથ કેમ પણ ફરવાની મજા આવી ગઈ ને તો પણ હજી થોડા દી ફરવાનું હતું એ પાણી પૂરી ધાણી એવું બધું હારું હારું ખા ના રે ના પૈસા પૂરા થઈ ગયા હોય તો આખું વાર પછી બતાલું અને કર્યા છે લાવું આ ઈ વાતે હાચી